જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું પૂજા વાસાણી સંતકૃપા વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 અકાઉન્ટ ભાગ 2માં ભૂલ સુધારણા ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ગયા વિડીયોમાં આપણે કાચા સરવૈયા પર અસર ન કરતી ભૂલો 5 ભૂલો હતી. વિસરચૂક સિદ્ધાંતની ભૂલ, ખોટા ખાતે લખવાની ભૂલ, મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ અને ભરપાઈ ચૂકની ભૂલ. આ બધી આપણે ભૂલો વિશે વિસ્તૃતમાં અભ્યાસ કરી લીધો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાચા સરવૈયા પર અસર કરતી ભૂલો વિશે માહિતી મેળવીશું કે જેમાં કુલ 4 ભૂલો છે. 4 પ્રકાર છે. પેલું છે ખતવણી અંગેની ભૂલો, બીજું છે ખાતાની બાકી અંગેની ભૂલો, ત્રીજું છે પેટા નોંધના સરવાળાની ભૂલ અને ચોથું છે કાચું સરવૈયું તૈયાર કરતા થતી ભૂલો. બરાબર, તો ચલો વિદ્યાર્થી મિત્રો, વિસ્તૃતમાં માહિતી મેળવીએ કે કાચા સરવૈયા પર અસર કરતી ભૂલ એટલે શું. આ બધું આપણે જોઈ લીધું છે. બરાબર, તમે પણ તમારું પુસ્તક સામે રાખજો એટલે વધારે પડતો ખ્યાલ આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, જોઈ લઈએ. તો કાચા સરવૈયાને અસર કરતી ભૂલ એટલે શું. તો કાચું સરવૈયું તૈયારી કરતી વખતે જ્યારે એની ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો કરવામાં આવે અને બંને સરવાળા સરખા ન થાય તો આપને ખબર પડી જાય કે કાચું સરવૈયું આપણું મળતું નથી. બરાબર, કાચું સરવૈયામાં ક્યાંક ભૂલ છે આપને પહેલાંથી ખબર પડી જાય. તો આવી ભૂલ ક્યારે થાય? તો કાં તો આપણે આમનોંધ ખોટી કરી હોય. બરાબર, ઘણી વખત એવું થાય કે આમનોંધ આપણે સાચી કરી હોય પણ એને ખતવણી કરવાની બાકી રહી ગઈ હોય, અથવા તો આપણે ખતવણી કરવામાં કોઈક ભૂલ કરી દીધી હોય, કાં તો ખાતાની બાકી શોધવામાં ભૂલ થઈ ગઈ હોય, પેટા નોંધના સરવાળામાં કે કાચું સરવૈયું તૈયાર કરવામાં જ ભૂલ થઈ હશે. બરાબર, તો આ ભૂલ વાર્ષિક હિસાબો તૈયાર કરતાં પહેલાં શોધાય અને વાર્ષિક હિસાબો તૈયાર કર્યા બાદ શોધાય. બરાબર, કાં તો પહેલાં શોધાય કે બાદ શોધાય, તો બંનેની જુદી જુદી અસર આપણે આપી શકીએ. તો સૌથી પહેલાં તો આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરતાં પહેલાં જો ભૂલ શોધવામાં આવે તો કઈ રીતે એની નોંધ કરી, કઈ રીતે ભૂલ સુધારણા કરવામાં આવે તે આપણે જોઈશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ. જુઓ, કાચા સરવૈયાને અસર કરતી ભૂલો એક બાજુની જ ભૂલો હોવાથી જો આવી ભૂલો વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલાં શોધવામાં આવે તો જે તે ખાતામાં જ ભૂલ સુધારણાની અસર આપવામાં આવે છે. બરાબર, એ વાર્ષિક હિસાબ તૈયાર કરતા પહેલાં આપણે આપીને અસર, તો આની જે તે ખાતામાં અસર આપવી પડે. એની કોઈ ભૂલ સુધારણાની આમનોંધ અલગથી કરવી પડતી નથી. કેમ કે અહીંયા આમનોંધ સાચી જ હોય છે પણ એકચ્યુઅલમાં ખતવણીમાં ભૂલ થઈ ગઈ હોય છે. તો અહીં ભૂલ સુધારણાની આમનોંધ જરૂરી નથી. તો આવી ભૂલો નીચે મુજબ છે. તો પહેલી ભૂલ આપણે એમાં જોઈએ કે ખતવણી અંગેની ભૂલો. બરાબર, પહેલી જ ભૂલ આપણે એના વિશે અભ્યાસ કરીએ, ખતવણી અંગેની ભૂલો. હવે એમાં પહેલું છે કે કોઈ એક ખાતામાં ખતવણી કરવાની રહી જાય. આમનોંધ સાચી કરી હોય પરંતુ તેની ખતવણી કરવાની જ બાકી રહી જાય, તો આ એક પ્રકારની વિસરચૂકની જ ભૂલ છે. તો જોઈએ આપણે. તો દાખલા તરીકે મિતેશને વેચેલ માલ ₹7,000. બરાબર, 7,000 માલ વેચ્યો છે મિતેશને, જેની નોંધ વેચાણ નોંધમાં બરાબર થયેલ છે, પરંતુ મિતેશના ખાતામાં ખતવણી કરવાની રહી ગઈ છે. બરાબર, એક ખાતામાં ખતવણી થઈ ગઈ છે પણ એની બીજી અસર મિતેશના ખાતામાં આવે ત્યાં બાકી રહી ગઈ છે. મિતેશને ઉધાર વેચેલ માલ 7,000 મિતેશ ખાતે ઉધારવાના રહી ગયા છે. તો કઈ રીતે જો આપણે ભૂલ સુધારશું તે જોઈએ. તો સૌથી પહેલાં તો મિતેશના ખાતામાં જવામાં આવશે. મિતેશના ખાતામાં એમાં આપણે ઉધારવાના બાકી છે એટલે આપણે ઉધાર બાજુ લખશું કે વેચેલ માલની ખતવણી કરવાની રહી ગઈ તેની સુધારણા. અને આપણે જ્યારે વેચાણ નોંધના પાના નંબર હોય એ પણ અહીંયા મૂકવામાં આવશે, એ આપણે લખશું. બરાબર, કેટલી રકમ છે? 7,000. તો અહીંયા આપણે ઉધાર કરશું ₹7,000. બરાબર, આગળની ભૂલ જોઈએ. આ સમજાઈ ગયું હશે તમને. ચલો, આગળની ભૂલ છે કે કોઈ ખાતામાં 2 વાર ખતવણી થાય. બરાબર, કોઈ ખાતામાં 2 વાર ખતવણી થઈ જાય ભૂલથી. એક વારની જગ્યાએ શું કરી નાખીએ આપણે, ભૂલમાં 2 વાર ખતવણી થઈ જાય. તો દાખલા તરીકે ચૂકવેલ ભાડું 3,000 ચૂકવેલ ભાડું છે જે રોકડ મેળમાં બરાબર નોંધાયેલ છે, પરંતુ ભાડા ખાતામાં 2 વખત 3,000 ઉધારી દીધા છે. ભૂલથી આપણે એક વખતની જગ્યાએ 2 વખત 3,000 ઉધારી દીધે છે. તો અહીંયા આપણે શું કરશું, એક વખત આપણે પાછા જમા કરી દઈશું 3,000, તો આપણી ભૂલ સુધરી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કને ભાડા ખાતામાં જશું. સૌથી પહેલાં ભાડા ખાતામાં
એક વખત 2 વખત ઉધારાઈ ગયા છે ભૂલથી, એક વખત જમા કરી દે. તો ચૂકવેલ ભાડાની ખતવણી 2 વખત થયેલી તેની સુધારણા નોંધ. બરાબર, કેટલા? 3000 જમા કરશું એકવાર. બરાબર, પહેલાં ભૂલથી ઉધાર થયા હતા 2 વખત, હવે 1 વખત જમા કરી દો તો વ્યવહાર આપણો સાચો થઈ જાય. એના પછીની ભૂલ જોશું આપણે કે કોઈ ખાતામાં ખોટી રકમથી ખતવણી થઈ ગઈ હોય. બરાબર, 50,000નું હોય અને ભૂલથી નોંધ 5,000 થઈ હોય, કે 1 લાખનું હોય ને ભૂલથી નોંધ 10,000ની થઈ હોય. તો આવી ભૂલ થઈ જાય કે કોઈ ખાતામાં ખાતું સાચું હોય પણ ખોટી રકમ થઈ જાય. ઉધાર અને જમા બાજુ પણ સાચી નોંધ જ કરી હોય પણ એ રકમની ભૂલ છે. તો આવી રીતે ભૂલ હોય તો કઈ રીતે એને સોલ્વ કરાય? તો સૌથી પહેલાં આપણે ઉદાહરણ જોઈએ. તો દાખલા તરીકે યંત્રની ખરીદી ₹50,000 છે. યંત્ર ખાતામાં 5,000થી નોંધાયેલ છે. કેટલામાં નોંધાયેલ છે? 5,000. કેટલા રૂપિયાની અહીંયા કને રકમની ભૂલ છે? તો 45,000ની ભૂલ છે. તો આપણે 45,000 પાછા શું કરવું પડશે? તો 45,000 પાછા આપણને ઉધારવા પડશે. તો અહીંયા આપણે યંત્ર ખાતામાં જશું, ઉધાર બાજુ લખશું કે યંત્રની ખરીદીની ખતવણી ઓછી રકમથી કરેલ તેની સુધારણા. અહીંયા કને લખશું આપણે 45,000. બરાબર વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું હશે આ વ્યવહાર તમને બરાબર એકદમ. હવે આપણે આગળનો વ્યવહાર જોઈએ કે શું છે. તો કોઈ ખાતામાં ખોટી બાજુ પર ખતવણી થાય. બરાબર, શું છે? કોઈ ખાતામાં ખોટી બાજુ પર ખતવણી થાય. તો દાખલા તરીકે જો અહીંયા કને ઉધાર બાજુ ને આપણે જમા બાજુ 2 બાજુ હોય ને, તો આપણે કને ભૂલથી ઉધારની જગ્યાએ જમામાં લખી દઈને, કાં તો જમાનો વ્યવહાર જે જમા કરવાના હોય એના આપણે ઉધાર કરી દઈએ. તો અહીંયા એ ભૂલ છે કે કોઈ ખાતામાં ખોટી બાજુ પર ખતવણી થાય, રકમ સાચી હોય બાજુ ખોટી આવી જાય. તો ચૂકવેલ કમિશન ₹300, ચૂકવેલ કમિશન ₹300 કમિશન ખાતે જમા. હવે કમિશનને શું કર્યું છે? ચૂકવ્યું છે. તો ચૂકવેલ કમિશનના 300 શું થાય? ઉધાર કરાય. પણ અહીંયા ભૂલથી એને જમા કરી દીધા છે. તો આપણે કમિશન ખાતામાં જશું. સૌથી પહેલાં કમિશન ખાતામાં ઉધાર બાજુ લખશું કે ચૂકવેલ કમિશન ₹300 ભૂલથી જમા કરેલ છે તેની ભૂલ સુધારણા નોંધ. હવે વિદ્યાર્થી મિત્રો, એ 600 કઈ રીતે આવ્યા એ તમને સમજાવું. બરાબર, તો પહેલાં ભૂલથી આપણે શું કરી દીધું હતું? જમા કરી દીધા હતા. આ ભૂલથી આપણે જમા કરી દીધા હતા. તો પહેલાં તો એને ઉધારવા પડશે. બરાબર, તો પહેલાં આપણે એને અહીંયા ઉધાર્યા તો ₹300, તો આ ભૂલ સુધારી આપણે એના ઉધાર કર્યા. હવે બીજા કે ખરેખર આપણે ચૂકવેલ કમિશન છે એના 300 ઉધારવા પડશે. તો આ એના 300 થશે. તો બરાબર, આ 300 ને 300 આપણને કેટલા અહીંયા કને અસર આપવી પડશે? 600ની અસર આપવી પડશે. આઈ હોપ સો તમને બધાને સમજાતું હશે. ₹300 ભૂલથી જમા કરી દીધા હતા તો જમાનું પેલું ઉધાર થશે. બરાબર, એના પછી જે ખરેખર ઉધારવાના હતા કમિશનના, એટલે 300 ને 300 600 ટૂંકમાં અહીંયા કને આપણે ઉધારશું. એના પછીનો વ્યવહાર આપણે જોઈએ કે કોઈ ખાતામાં ખોટી બાજુ ખોટી રકમથી ખતવણી થઈ જાય. એક ભૂલ આપણે એવી જોઈ કે ખોટી બાજુ ખતવણી થઈ ગઈ હતી. એક ભૂલ આપણે એવી જોઈ કે ખોટી રકમથી થઈ ગઈ હતી. પણ અહીંયા એનું મિશ્રણ છે કે બાજુ એ ખોટી આવી જાય. ઉધાર બાજુની જગ્યાએ જમા બાજુ થાય ને જમા બાજુની જગ્યાએ ઉધાર બાજુ નોંધ કરવામાં આવે. અને રકમ પણ ખોટી 10,000ની જગ્યાએ 1,000 આવે ને 1,000ની જગ્યાએ 11,000 નોંધ થઈ જાય ને એવી રીતે. એટલે 2 મિક્સમાં ભૂલો છે અહીંયા કને. તો એનું કઈ રીતે સુધારો કરશું એ આપણે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ ખાતામાં ખોટી બાજુ પર ખોટી રકમની ખતવણી. ઉદાહરણ જોઈએ. તો દાખલા તરીકે ભાડાના ચૂકવેલ 10,000 રોકડ મેળમાં બરાબર નોંધેલ છે, પરંતુ ભાડા ખાતામાં જમા બાજુ 1,000થી નોંધ થઈ છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો ભાડાના ચૂકવ્યા હે તો એની હંમેશા ઉધાર બાજુ નોંધ થશે 10,000. બરાબર, આ 10,000 ઉધાર બાજુ થશે. હવે અહીંયા કને ભૂલથી એની નોંધ તો કરી છે પણ ક્યાં કરી છે? જમા બાજુ. એ પણ કેટલાથી કરી છે? 1,000થી કરી છે. તો આ જે 1,000થી જમા બાજુ એકચ્યુઅલમાં આવે જ નહીં, આવે ક્યાં? ઉધાર બાજુ. તો આપણે જે જમા બાજુ ખોટી નોંધ કરીને એના એ ભૂલ સુધારવા માટે એને આપણે ₹1,000 શું કરવું પડે? ઉધારવા પડે. તો અહીંયા કને આપણે એના પણ ₹1,000 ઉધારશું. બરાબર, અને ₹10,000 જે સાચી રીતે આપણને ઉધારવા હતા એ ઉધારી છે અને ₹1,000 જે ભૂલથી આપણે જમા કરી દીધા હતા એ ઉધારશું. એટલે ટોટલ 10 ને 1 એટલે આપણે 11,000ની નોંધ કરવી પડશે. બરાબર, જોઈ લઈએ આપણે. તો પહેલાં તો ભાડાના ખાતામાં ઉધાર બાજુ લખશું ચૂકવેલ ભાડાના 10,000 ભૂલથી જમા બાજુ 1,000થી નોંધેલ છે તેની સુધારણા. એક તો ભૂલથી 1,000 જમામાં નોંધ્યા હતા એ અહીંયા કને ઉધાર થશે 1,000 અને આપણે સાચી રીતે જો નોંધવા હતા 10,000
એ આપણે અહીંયા કને જોશું એટલે ટોટલ થશે 11,000. બરાબર, સમજાઈ ગયું હશે તમને હવે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કને કેટલું જોયું એ પહેલાં જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે જોયું અહીંયા કને કે વાર્ષિક હિસાબો તૈયાર કરતાં પહેલાં ભૂલ શોધવામાં આવે તો એમાં આપણે ખાલી ખતવણી અંગેની ભૂલો જોઈ. એમાં આપણે 4 પ્રકાર જોયા કે કોઈ એક ખાતામાં ખતવણી કરવાની જ બાકી રહી ગઈ હોય. બીજું આપણે જોયું કે ખોટી બાજુ ખતવણી થઈ ગઈ હોય. બરાબર. ત્રીજું આપણે જોયું કે ખોટી રકમથી ખતવણી થઈ ગઈ હોય. અને ચોથું આપણે જોયું કે ખોટી બાજુ અને ખોટી રકમથી ખતવણી થઈ ગઈ હોય. બરાબર. તો હવે તમને આ ખતવણી અંગેની 4 પ્રકારની ભૂલો વિશે સમજાઈ ગયું હશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આવતા વિડીયોમાં બીજા પ્રકારની ભૂલ છે તેનો અભ્યાસ કરીશું, જે છે ખાતાની બાકી અંગેની ભૂલો. તો હવે આપણે બીજા વિડીયોમાં ખાતાની બાકી અંગેની ભૂલો વિશેનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી મને રજા આપો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.